ચાલો કઈ છે ના બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજે ગુરુ પૂનમ છે, અમે ડાકોર દર્શન કરવા માટે આવ્યા છે. તો બ્લોગની અંદર જોડાઈ રહીજો. અમે દર્શન કરીશું ગુરુ પૂનમના, તમને પણ લાઈવ દર્શન કરાવીશું. આગળ બ્લોગની અંદર જોડાઈ રહો. સાંજનો સમય છે તે છતાં પણ અત્યારે ડાકોરમાં ફૂલ ભીડ છે, તમે જોઈ રહ્યા છો. સાંજના 6:30 ઉપર થઈ ગયું છે, તે છતાં આજના ડાકોરની અંદર ફૂલ ભીડ જોવા મળી રહી છે. જોઈ લો ખાલી. મિત્રો અત્યારે આપણે ડાકોર બજારમાં ફરી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો. અને કોઈ તહેવાર હોય તો આવો એટલે દર્શન કરવા માટે બહુ ઘોર ફરવું પડે છે, બરોબર. આજે પૂનમ છે, ગુરુ પૂનમ, એને લઈને આપણે ખાસું ઘોર ફરીને દર્શન કરવા માટે આવવું પડ્યું. રથયાત્રા છે, પછી હોળીની પૂનમ છે, એવા બહુ આપણે ઘોર ફરીને દર્શન કરવા માટે આવવું પડે છે. એમને એમ તમે આવો તો વાંધો નહીં, પણ અત્યારે તો બહુ ઘોર ફરીને દર્શન કરવા આવવું પડે ને આપણે ઘોર ફરીને આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. અમે જોઈ રહ્યા છીએ. મિત્રો આપણે દર્શન કરીને પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. અને ચાલો તમને ગોમતી ઘાટ બતાવી દો, જે ડાકોરમાં મંદિર આવેલો છે. તો બ્લોગની અંદર જોડાઈ રહીશું. અત્યારે અમે ગોમતી જે આવેલી છે ત્યાં આપણે જોવા માટે જઈ રહ્યા છે, તો તમને પણ બતાવી દઈશું. અને ભીડ પણ તમે જોઈ રહ્યા છો, જોરદાર ભીડ પણ છે અહીંયા. મિત્રો ગોમતી જવાનો રસ્તો તમને એક્ઝેક્ટ બતાવી દો. તો આપણે ગોમતી જવા માટે આ મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ સામે જ્યાં રસ્તો નાનો પડે છે ત્યાં થઈને આપણે ગોમતી ઘાટ જવાય છે. ચલો તમને બતાવું. તો આ જે રસ્તો છે એ ગોમતી ઘાટ જે કહે છે ડાકોરમાં, ત્યાં જવાય છે. આ બાજુ હા ઉપરથી જાઓ ગોમતી, આ થઈને ગોમતી જવાય છે એનાથી. મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા છે ગોમતી ઘાટ. તો ચાલો તમે ગોમતી ઘાટ જે છે એ તમને બતાવી દઉં, બરાબર. તો આ રીતે અહીંયા આવેલું છે. તો આ રીતે અહીંયા મસ્ત ગોમતી ઘાટ છે. ચાલો તમને આગળ પણ બતાવી દઈએ. અહીંયા બધા સ્નાન ને એવું કરાય છે, તમે જોઈ રહ્યા છો. ગોમતી ઘાટ આવેલો છે. તો આ રીતે જે ગોમતી ઘાટ આવે છે તમને બતાવી દઈએ, બરાબર. આગળ જઈને પણ તમને બતાવી દઈએ લોકેશન. તમને જોઈએ કે લોકેશનમાં આપણે ત્યાંના મંદિર તમને દૂરથી પણ દર્શન કરાવી દઈએ. બધા જે ફોટોગ્રાફીને એવું કરે છે એ તમને બતાવું જે મંદિરનું હોય છે. તો અહીંયાથી બધા ફોટોશૂટ કરે છે, બરાબર. જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ઇમેજ ચાલે છે અહીંયાથી ફોટો લોકો બધા પાડે છે. ઝૂમ કરીને પણ બતાવી દઈએ તમને. મિત્રો આપણે ગોમતીથી ફરીએ છીએ, જોઈ રહ્યા છો તમે. આ રીતના આવેલી છે આખી ગોમતી. ચલો આગળ તમને બતાવીએ.
અમારે બોલ લેવાનું હા બ્લોકમાં આવી રીતે લે અત્યારે ઘૂમતી આમ ફરીએ છીએ તમે જોઈ લો હા બધા ગુલાબના વેપારી આવી જાય બસ ગાય નો નાખવી નથી ને લોટ હા ઘૂમતી છે એ માસાલે પકડી नहीं देखा थी माछली वाछली कुछ भी बस पहुंच गई हाथ में पड़ी તો મિત્રો દર્शन કરીને હવે પાછા અમે ઘરે જઈ રહ્યા છે અને થોડું બજાર છે તમને બતાવી દઈએ તો આ રીતનું અહીંયા બજાર આવેલું છે અને રાત પણ થઈ જવા આવી છે 7:30 ઉપર ટાઈમ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો તમારે જે બી વસ્તુ જોઈએ તમને અહીંયા બધી મળી જશે જો તમે આ રીતે જોઈ રહ્યા છો અને આ જે ગેટ છે આપણે એક્ઝિટનો આપણે એ બાજુ જઈને જઈએ છીએ તો આ રીતે બધાનું બજાર આવ્યું છે વાસણનું ને એ બધું તમે જોઈ રહ્યા છો રમકડા બધાનું તો હવે આપણું બાઇક પાર્કિંગમાં મૂકી દઉં તો મંદિર જોડે ચેક નહીં લઈ જતા તો આપણે આગળ પાર્કિંગમાં બાઇક મૂકેલું છે તો ત્યાં જઈને બાઇક લઈ આવીશું પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈશું અને આગળ ટ્રાફિક થઈ જશે જો આવું હોય એટલે ટ્રાફિક ફૂલ થઈ જાય બરાબર લે પકડના બાઇક તો ટ્રાફિકના લીધે ગાડી પાછી લાવે છે ને આપણું બાઇક પાર્કિંગમાં પડી છે હવે ભાઈ લઈને આવે છે તો રસ્તા વાગડા છે એના લઈને ટ્રાફિક થઈ જાય છે તો ગાડી પાછી લાવે છે આગળ ગાડી આવી ગઈ તો હવે આપણે બાઇક લઈને ઘરે જવા માટે નીકળી ગયા છે ટ્રાફિક પણ ફૂલ હતું પણ આપણે નીકળી ગયા બહાર આ જગ્યા પણ મસ્ત જોવાનું છે બોરનાના દર્શન પણ તમારે થાય એવું છે જોઈ રહ્યા રસ્તામાં જ આવે છે જતા મિત્રો આપણે રસ્તામાં ગોટા લેવાના હતા તો અંદર લેવાના ભૂલી ગયા તો બહાર આવી ગયા બાપા ગોટા તમે જોઈ રહ્યા છો હવે લઈને આપણે જઈશું ઘરે અને મોડું થોડું વધારે થઈ ગયું છે